તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। જે રીતે ચર્ચાઓને આગળ વધારી રહ્યા હતા, જે રીતે વાત કરી રહ્યા હતા, જે રીતનો અત્યારનો માહોલ છે, જે જીત ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે 156 સીટ ઉપર, જે રીતે ભાજપ આગળ જોવા મળ્યું અને સાથે જ જે રીતની ખાસ કરીને મહત્વની જે બેઠકો હતી તેની વાત કરીએ, એની સાથે પણ જે બ્રેકિંગ્સ આવી રહ્યા છે એના ઉપર પણ એક નજર કરી લઈએ। તો જે રીતના સંધ્યા સામે બ્રેકિંગ્સ આવી રહ્યા છે, જે રીતે પહેલા તો सीट पर जीत हासिल भारतीय जनता पार्टी करी है। बिल्कुल महत्वपूर्ण एक समाचार આવી રહ્યા છે। बिग स्क्रीन पर અમે આપને બતાવીશું કે ગુજરાતમાં જે જીત થઈ છે તેને લઈને આ સમાચાર। ભાજપની જીતનો દિલ્હીમાં જશ્ન। થોડીક જ ક્ષણોમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચવાના છે। બીજેપી કાર્યાલય પર પીએમ નરેન્દ્ર મોદી પહોંચશે અને પીએમ સંબોધન કરશે। જો કે આ પહેલા જ તેઓ ગુજરાતી જનતાનો આભાર માની ચૂક્યા છે, નમન કરી ચૂક્યા છે અને તેઓ કહી ચૂક્યા છે કે ગુજરાતની જે જનતા છે તેમને હું નમન કરી રહ્યો છું। સીધા દ્રશ્યો બીજેપી કાર્યાલય દિલ્હીના દ્રશ્યો છે। ભલે જીત અહીંયા ગુજરાતમાં થઈ હોય પરંતુ જશ્ન દિલ્હીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે। ભીડ જોઈ શકાય છે, ભીડ જે રીતે અહીંયા ઉમટી છે, પ્રજા જે રીતે અહીંયા વડાપ્રધાનને સાંભળવા માટે અહીંયા ઉમટી છે। આ ગુજરાતની જીતનો જશ્ન આજે દિલ્હીમાં જોવા મળશે। દિલ્હી કમલમના કાર્યાલય ખાતેથી અત્યારે આ દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છે। જે ભીડ અહીંયા લોકોની જામી છે, આજે ગુજરાતનું જશ્ન દિલ્હીમાં જોવા મળશે। बिल्कुल जीतनो जश्न, कारण के जीत होय तो पछी जश्न पण बनी रह्यो छे। क्विक रिएक्शन भट्टभाई पासेथी लई लईए। आ जीत एक्सपेक्ट करी थी? सवारे आपणे चर्चा करता था त्यारे के आटली बधी सीटो आवशे? आ बियोन्ड इमेजिनेशन छे अने कहेवाय ने के अश्वमेघ यज्ञ थयो हतो अने घोड़ो दौड़ी गयो। जी, अश्वमेघ यज्ञमां राजा धीराज आपણા દેશના વડાપ્રધાને ગુજરાતને વિજેતા બનાવ્યું અને બિયોન્ડ ઇમેજિનેશન એક કહેવાય કે જે વિશ્લેષકો છે એ પણ અચંબામાં પડી ગયા કે આ કઈ રીતે શક્ય થયું। શ્રેય કોને કોના કારણે? અગાઉ પણ વાત કરી હતી, જો 100+ સીટ આવે તો CR પાટીલને યશ જાય, 125 થી આજુબાજુ આવે તો શ્રી અમિતભાઈ શાહને યશ જાય અને 150 થી ઉપર જાય તો શ્રી નરેન્દ્ર મોદીને યશ જાય। આ ત્રણે ત્રણ ગુજરાતના અને ભારતના ચાણક્ય કહી શકાય, એમાં કંઈક બે મત નથી। बिल्कुल આપણે ट्रिपल अटैक ની વાત કરી છે। ડબલ એન્જિનની સરકાર અને ટ્રિપલ અટેક। અહીંયા ટ્રિપલ અટેક એ રીતે કે રેકોર્ડ બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે। ફક્ત પોતાનો રેકોર્ડ નહીં પરંતુ ગુજરાતમાં सीटों जे जीतवानो छे ए रेकॉर्ड पण एटली तोड्यो छे। बिल्कुल અને સાથે કોંગ્રેસ પાસે પણ જે રીતના અત્યારે આ જીત હાંસલ કરી છે કોંગ્રેસે, માફ કરજો ભાજપે જે જીત હાંસલ કરી છે, પણ કોંગ્રેસની અહીંયા સૌથી મોટી ખામી અહીંયા એ આવી રહી છે કે ભાજપે જે ગુજરાતીઓની પસંદ હતી કે હિન્દુત્વ અને વિકાસ આ ગુજરાતીની પસંદ બની હતી, પણ છતાં ભાજપે જે રીતે વાતને પકડી છે, કોંગ્રેસ આટલા વર્ષો પછી પણ આ વસ્તુ પકડી ન શકી અને ભારતીય જનતા પાર્ટી એનો આટલા વર્ષોથી ફાયદો ઉપાડી રહી છે। જો હું આપને કહું કે અનિલભાઈએ વાત કરી, બીજા વિશ્લેષણ ભાઈઓએ પણ વાત કરી કે વિચારધારાની વાત। વિચારધારા પોતાની જાતમાં એક બહુ મોટી વસ્તુ છે। લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અહીંથી ત્યાં પલટો કરે એ વસ્તુ અલગ છે, પરંતુ જે વિચારધારાથી વળેલા લોકો છે એ ભલે હારી જાય છે કે ભલે એમને કંઈક નથી લાઈફમાં મળતું, છતાં એ પોતાની વિચારધારા નથી છોડતા। તો કોંગ્રેસ એક વિચારધારાવાળી પાર્ટી છે। એ કોંગ્રેસે આઝાદીનું આંદોલન, વિચારધારામાં બદલાવ લાવવો પડશે। પ્રજા તો બદલાવ માંગે છે। વિચારધારા બાબા સાહેબ આંબેડકરની વિચારધારાથી જોડાયેલી પાર્ટી છે અને વિચારધારામાં બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે। વિચારધારા આ જે કોંગ્રેસની વિચારધારા છે એ એનું પોતાનું ઇતિહાસ છે અને એની વિચારધારાને વળગી રહેનારી પાર્ટી છે। અમે પોતાની વિચારધારા તો નહીં છોડીએ। તમે આજે હિન્દુત્વની વાત કરો છો એ એક તરફી વાત છે, જ્યારે કે ભારત દેશમાં બધી જ્ઞાતિના, બધી જાતિના અને તમામ લોકો રહે છે અને જે રીતે અમુક તત્વો, સોરી હું ગલત બોલી શકું છું તો માફ કરજો, જે રીતે અમુક જનસંખ્યા જ પોતાનું બધું પ્રભુત્વ જમાવીને બેઠી છે, કોંગ્રેસ એમાંથી બહાર લાવવા માંગે છે। કોંગ્રેસ સાચે અર્થોમાં सबका साथ અને सबका विकास કોંગ્રેસ કરવા માંગે છે। એવું નહીં કે અમુક માલે તુજા લોકોને જ એ લોકો આગળ વધારવા માંગે છે। આપ જુઓ કે કોંગ્રેસ આ વિચારધારાથી મજબૂત વિપક્ષની ભૂમિકા કોંગ્રેસે ગુમાવી દીધી। ભાઈ અત્યારે જે સમાજ જે પરિણામો આવ્યા છે એના ઉપર તો એ જ કહેવાય છે કે અત્યારે મુશ્કેલ છે, પરંતુ હવે અમે ફરીવાર મહેનત કરીશું અને ફરીવાર સડકો ઉપર અને રોડ રસ્તા પર નીકળીશું। बिल्कुल, तो हार के बाद जीत है, रुकना नहीं है। भले हार થાય, बिल्कुल हर रात के बाद सवेरा आता है। ठीक है, रात थोड़ी थोड़ी लंबी हो गई है पर सवेरा तो आएगा। कभी तो सुबह होगी। नवो सूरज उगशे અને નવી સવાર પણ થશે, પરંતુ
અમે જે કવરેજ બતાવ્યું છે 45 રિપોર્ટર સાથે સતત અમે આ કવરેજ બતાવ્યું છે અને આપ આ બિગ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અમારા જે સહયોગીઓ છે એક એક સીટ પર અમારા જે રિપોર્ટર્સ છે તે હતા અને લખવીર સિંહ સીધા દિલ્હીથી આપણી સાથે જોડાઈ ગયા છે, બીજેપી કાર્યાલયથી આપણી સાથે જોડાઈ ગયા છે। सीधा તેમની પાસે જઈશું। जी लखवीर बताए कि जीत भले गुजरात में हुई है, जश्न दिल्ली में मनाया जा रहा है। बिल्कुल संध्या, जिस प्रकार से ऐतिहासिक जीत भारतीय जनता पार्टी को गुजरात में मिली है उसका जश्न स्वाभाविक है भारतीय जनता पार्टी के मुख्यालय में मनेगा और यही कारण है कि आप तस्वीरों में देखेंगे किस प्रकार से हजारों की तादाद में भारतीय जनता पार्टी के कार्यकर्ता अन्य विभिन्न क्षेत्रों से यहाँ पहुंचे हैं जो कि जश्न मना रहे हैं, क्योंकि कुछ मिनटों के बाद प्रधानमंत्री नरेंद्र मोदी, बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा भी यहाँ पहुंचेंगे और जिस प्रकार का मैंडेट उन्हें हासिल हुआ है गुजरात में उसको लेकर अपने कार्यकर्ताओं से मुखातिब होंगे, उनसे रूबरू होंगे, क्योंकि जिस प्रकार से भारतीय जनता पार्टी ने दावा और वादा किया कि जो विकास का मॉडल, डेवलपमेंट मॉडल जो गुजरात में दिया गया उसी का परिणाम है कि आज भारतीय जनता पार्टी को 150 से अधिक सीटें मिल रही हैं। हमारे साथ ये तस्वीरें मेरे कैमरा साथी आपको दिखाएंगे कि किस प्रकार के रंग यहाँ बीजेपी के मुख्यालय में दिख रहे हैं, क्योंकि लगातार देश के अन्य हिस्सों से तमाम ये जो लोग हैं यहाँ पहुँच रहे हैं और जश्न मना रहे हैं। ये तमाम कार्यकर्ता यहाँ हमारे साथ मौजूद हैं, हम बातचीत करेंगे। आप बताइए, अप्रत्याशित जीत भारतीय जनता पार्टी को मिली है, क्या कहेंगे? ये भारतीय जनता पार्टी के लिए प्रचंड बहुमत है। आज से पहले गुजरात के अंदर इतनी सीटें भारतीय जनता पार्टी की कभी नहीं आई थी और ये हर वर्ग को साथ लेकर जो मोदी जी का टारगेट है कि हर वर्ग भारतीय जनता पार्टी के साथ जुड़े, उसकी ये जीत है। हम मेरठ से आए हैं, पसमानदा मुस्लिम मंच के अध्यक्ष हैं। पसमानदा मुसलमानों ने भारतीय जनता पार्टी को इस बार दिल खोल कर वोट किया है और उसका कारण ये रहा है कि रामपुर के अंदर, रामपुर से सीट के अंदर देखिए अनोखी तस्वीर भी है यहाँ बीजेपी मुख्यालय में। ये हनुमान जी का वेश धारण करके यहाँ पर एक कार्यकर्ता पहुंचे हैं जो कि भारतीय जनता पार्टी का चुनाव चिन्ह इनके हाथ में, गदा इनके हाथ में है और प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीर लेकर बैठे। इनसे बातचीत करेंगे। कहां से आए आप? मैं बिहार बेगूसराय पन्हा से आया हूं और मेरे श्री राम रूपी माननीय प्रधानमंत्री आज विश्व गुरु बन गए हैं और गरीबों के मसीहा हैं। जो कार्य करते हैं वो देख के नहीं करते हैं। एक स्लोगन सबसे ज्यादा सुपरहिट हुआ है, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। ये देने वाले मेरे श्री राम रूपी माननीय प्रधानमंत्री हैं। यह स्लोगन हिट हुआ है और आज जो है वो देखने के आजादी के बाद गुजरात में जय जय श्री राम, गुजरात में बताइए जो रूप आपने धारण किया है, आप हनुमान की भूमिका में यहाँ आए हैं, ये प्रेरणा कैसे मिली? अरे वो पुरुषोत्तम श्री राम की तरह कार्य करते हैं। जो पुरुषोत्तम श्री राम की तरह कार्य करते हैं उनका हनुमान का होना बहुत जरूरी है और जन जन और कण कण के लिए कार्य करते हैं, इसीलिए मैं हनुमान बन गया हूँ। देखिए संध्या, यहाँ पर बीजेपी के कार्यकर्ता हनुमान बनकर आए हैं, हनुमान का भेष इन्होंने धारण किया है और ये कह रहे हैं कि मर्यादा पुरुषोत्तम श्री राम की भूमिका में प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात के साथ पूरे देश भर में काम कर रहे हैं और यही कारण है कि ये तमाम जो लोग हैं ये अति उत्साहित हैं और जीत का जश्न मना रहे हैं, क्योंकि ये जो तस्वीरें हैं यही बयां कर रही है कि जब प्रधानमंत्री नरेंद्र मोदी, बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जब आएंगे तो ये पूरा जो बीजेपी का कॉरिडोर है, ये जो पोर्च है, ये पूरा गुंजायमान हो जाएगा बीजेपी की जय जयकार के नारों से, क्योंकि जो आज जीत भारतीय जनता पार्टी को गुजरात में हासिल हुई है, जबकि 27 साल से बीजेपी का शासन वहां काबिज है, उसके बावजूद ये जो मैंडेट मिला है ये वाकई में सराहनीय है, ये बीजेपी के नेताओं का कहना है। कुछ कार्यकर्ता हैं, बातचीत करेंगे। क्या कहेंगे, इतनी प्रचंड बहुमत मिला है गुजरात में? देखिए ये आज पूरे भारतवर्ष के लिए बड़े ही गर्व का विषय है। आज हमारे माननीय प्रधानमंत्री जी तो विजय रूपाणी पूर्व मुख्यमंत्री अपनी साथे सीधा ज जोड़ाई गया है, તેમની સાથે આપણે સીધી વાતચીત કરીશું। વિજયભાઈ, પહેલો સવાલ ભલે થોડું આપણને અજુગતું લાગશે પરંતુ રેકોર્ડ બ્રેક જે જીત થઈ છે આ જીત ઉપર પહેલા આપની પાસેથી અને શાયરી પણ સાંભળવા ઈચ્છીશું જે આપ બોલતા આવ્યા છો હંમેશા જ્યારે વિજય થતો હોય છે અને જ્યારે વાજપેયીજીને એક રૂપ આપનામાં જોવા મળતું હોય છે તો પહેલા તો એ શાયરીથી શરૂઆત થઈ જાય। थकान से हम लोग दूर है, विजय के नशे में भी चूर है, मतलों को पथ हमारा, समय की मांग का हम सिंदूर है। एनो मतलब के लोकोए जे अपेक्षा, आकांक्षा, सपनाओ राख्या छे अमारा ऊपर ए पूरा करवा माटे अमे कटिबद्ध छीए।
બિલકુલ, તો સપના 73% જેટલા કામ થયા હતા, બીજા કરવાના. હવે નવી સરકાર જે છે એ ચૂંટાશે અને એ બનશે, નવા કામ પણ થશે. પરંતુ આ જીત પાછળ જે રેકોર્ડ જીત મળી છે એને લઈને શું કહેશો? કારણ કે ફક્ત કોંગ્રેસનો રેકોર્ડ અહીંયા નથી તૂટ્યો, પરંતુ બીજેપીએ પોતાના રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં સીટો લઈને આવનારી પહેલી વખત પાર્ટી જે બની હોય એ પણ બીજેપી બની છે. હવે ચોક્કસ અનેક રેકોર્ડ તૂટ્યા છે. દાખલા તરીકે જ્યારથી ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યાર પછી પહેલી વખત કોઈ પાર્ટીને 150થી વધુ સીટ મળી હોય તો એ ભારતીય જનતા પાર્ટીને 2022માં મળી છે. 32 વર્ષ સુધી એકને એક પાર્ટી ઉપર ભરોસો રાખીને ગુજરાતની જનતા સત્તાના સુકાન સોંપે એ પણ એક મોટો રેકોર્ડ છે. કારણ કે ભારતમાં એવું કોઈ રાજ્ય નથી કે જેમાં લગાતાર 32 વર્ષ સુધી કોઈ પાર્ટી ઉપર કોઈ ભરોસો મૂકે. એ માત્ર ગુજરાત છે, ભારતીય જનતા પાર્ટી છે. ત્રીજો રેકોર્ડ એ છે કે કોંગ્રેસ 16 સીટમાં સમેટાઈ ગઈ છે. ગુજરાત રાજ્ય બન્યા પછી કોંગ્રેસની આવી ખરાબ હાલત એ પણ રેકોર્ડ બ્રેક થયો છે કે આવી ખરાબ હાલત કોંગ્રેસની કદી થઈ નથી. ચોથી વાત એ છે કે કોંગ્રેસનો જનાધાર ગયા વર્ષે 44% વોટ પર્સન્ટેજ હતા એ ઘટીને 20%થી અંદર વયા ગયા છે. એનો મતલબ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ બધા રેકોર્ડ આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યા છે. બિલકુલ, રાજકોટની પણ જો વાત કરીએ વિજયભાઈ, તો જ્યાં કોંગ્રેસ હતી ત્યાં હવે એનું સ્થાન આમ આદમી પાર્ટીએ લઈ લીધું છે. લાગે છે કે વિપક્ષ બનવા જે વિપક્ષનું સ્થાન ખતરામાં છે કોંગ્રેસનું. હું એમ માનું છું કે ગુજરાતની જનતાને કોંગ્રેસમાં ભરોસો નથી એટલે અમુક લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે. વાત સાચી છે, કોંગ્રેસે ચિંતા કરવાની જરૂર છે કે હવે વિરોધ પક્ષનું સ્થાન આમ આદમી પાર્ટી એના હરીફ તરીકે આગળ વધી રહી છે. જી, પરંતુ એક અફસોસ વિજયભાઈ, પર્સનલ સવાલ છે, અફસોસ રહી જશે કે કદાચ જો આપ મુખ્યમંત્રી હોત, આપનો કાર્યકાળ વધારે ચાલ્યો હોત અને આપના શાસનમાં કદાચ આ સીટો જીતી હોત, એ અફસોસ રહેશે જીવનમાં ક્યારે? બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મહાસંગ્રામમાં. હું છું પંકજ શર્મા અને મારી સાથે સહયોગી ઝરણા આપની સાથે છે. અને આજે જે રીતે ઐતિહાસિક પરિણામો આવ્યા છે તેને લઈને એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના ઉપર નજર કરીએ. દિલ્હીની અંદર અત્યારે જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અત્યારે ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા છે. 9 ઉમેદવારો હવે રેકોર્ડ બનાવવાની તરફ આગળ વધી રહ્યા છે. ઘાટલોડિયાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ લીડથી જીત્યા છે, જ્યારે માજલપુરથી યોગેશ પટેલ પણ જંગી લીડથી જીત્યા છે. રાજકોટ પશ્ચિમ પરથી દર્શિતા શાહની ઐતિહાસિક જીત થઈ છે. ત્યારે આજની આ ચર્ચા આપણે કરીશું અને દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડી વારમાં કાર્યકર્તાઓને સંબોધવાના છે. અમિત શાહ પણ અત્યારે દિલ્હી કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે. જેપી નડ્ડા પણ પહોંચી ચૂક્યા છે. થોડી વારમાં પીએમનું સંબોધન પણ આવશે. હું આપને જણાવીશ, પરંતુ એ પહેલા આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાયા છે તેમની સાથે આપણે ચર્ચા કરીએ. જ્યોતિબેન આપણી સાથે છે, કિરીટભાઈ આપણી સાથે છે, ભાજપના નેતા ડોક્ટર અનિલ પટેલ પણ છે, કોંગ્રેસના નેતા શૈલેષભાઈ પણ છે અને મયંકભાઈ અને સિદ્ધાર્થ ભટ્ટ પણ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે. સિદ્ધાર્થભાઈ, તમારાથી શરૂઆત કરવી છે કે આજની જે આ ઐતિહાસિક જીત છે એના પછી હવે ગુજરાતની અંદર કોઈ વિપક્ષ તરીકે હવે તમને લાગે છે કે કોઈ અવાજ બુલંદ હશે? હવે એક મોટો યક્ષ પ્રશ્ન આવી ગયો છે કે એક ચક્રી શાસન જે હવે થશે તો એનો અવાજ રજૂ વિરોધ કરવા વાળું કોણ રહેશે? એટલે શું મોંઘવારી વધારે માજા મૂકશે? એક પ્રશ્ન આવે છે. બીજો સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટીને 5 જ સીટ મળી છે, એટલે એમનો અવાજ કેટલો થાય? કોંગ્રેસ અને આમ આદમી ગઠબંધન કરે તો થોડો અવાજ આવે, અધરવાઇઝ કોંગ્રેસમાં જે ચૂંટાઈને આવ્યા છે એમાંથી એમનો અવાજ કેટલો આવશે? એક યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે એ પ્રશ્ન મુખ્ય હવે એ સતાવે છે કે સરકાર તો બની ગઈ ભાજપની, પરંતુ 5 વર્ષ આવનારા વર્ષમાં એને લીડ કોણ કરશે? સરકારનું મુખ્ય પ્રધાન પદ જે હશે તો લોકોને, ગુજરાતના લોકોને અપેક્ષા છે કે વિપક્ષમાંથી હવે મુદ્દા ઉઠાવશે કોણ? મયંકભાઈ, શું પ્રજાને આ વખતે મોંઘવારી દેખાઈ નહીં હોય? કારણ કે હમણાં થોડી વાર પહેલા કોંગ્રેસના નેતા આવ્યા હતા, એ આ જ વસ્તુ કહેતા હતા, પાર્થિવભાઈ કઠવાડિયા. તેઓ કહેતા હતા કે પ્રજાને મોંઘવારી નહીં દેખાઈ હોય, પ્રજાને બેરોજગારી નહીં દેખાઈ હોય, બાટલાના ભાવ 1100 નહીં દેખાયા હોય, કદાચ એટલા માટે અમને પસંદ નહીં કર્યા હોય. તમને શું લાગે છે, આ બધું ઇગ્નોર કર્યું હશે?
મને એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસે જે રીતનો વિરોધ પક્ષનો રોલ નિભાવ્યો હતો, હા. તમે જોયું હશે છેલ્લા 5 વર્ષમાં પ્રજા પોતે જ વિરોધ પક્ષના રોલમાં હતી. તમે જે રીતના ગાંધીનગરમાં આંદોલન હતા, જે બી નાના મોટા ઇસ્યુ હતા, હા. એ પેન્શન સ્કીમના હતા, પ્રજા પોતે જ આવી ગઈ હતી વિરોધ કરવા. એટલે ગુજરાતની પ્રજાને પોતાને વિરોધ પક્ષનો રોલ નિભાવતા આવડી ગયો છે. એટલે એવી મને નથી લાગતું કે ચિંતા કરવાની જરૂર હોય કે 156 સીટ સાથે જો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે છે હા. તો સમયે સમયે પ્રજા ગાંધીનગર આવી જ જાય છે. તમે ખેડૂતો જોઈ લો, કે સરકારી કર્મચારીઓ જોઈ લો. જી. અને પ્રજાને આંદોલન કરવાની આદત અને પ્રજાને વિરોધ પક્ષનો રોલ નિભાવવાની આદત એટલે પડી કેમ કે કોંગ્રેસે આ 5 વર્ષ કે 27 વર્ષમાં વિરોધ પક્ષનો રોલ હા. જે નિભાવવો જોઈતો તેઓ નિભાવી શકી નથી. જી બિલકુલ. અનિલભાઈ, અત્યાર સુધી તેવું થતું હતું કે ગત ટર્મ સુધી જ્યારે ધારાસભ્ય વિરોધ કરે કોંગ્રેસ પક્ષના, ત્યારે કોઈ બિલ પાસ થવાનો ત્યારે ટીંગાટોળી કરીને બહાર લઈ જતા હતા અને બિલ પાસ કરી દેતા હતા. હવે તો 156 પર છો આપ, આવું કરશો? જો ગુજરાતનો સ્વભાવ જણા કોઈ પણ અન્યાય સહન કરવાનો નથી રહેલો. તમે 1974થી નવનિર્માણ આંદોલન થયું ત્યારથી દેશની રાજનીતિને જો બદલાવ આપ્યો હોય હંમેશા, તો એ ગુજરાતે આપ્યો છે. તો ગુજરાતનો આ સ્વભાવ છે ગુજરાતની પ્રજાનો. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ શાસન ગુજરાતના પ્રજાના પ્રતિભાવ અને એની સાથે સંકલન કરીને એની જરૂરિયાતના આધાર પર કામ કરતું શાસન છે. એટલા માટે જે વિપક્ષ જે વિરોધ કરતું હતું, ચૂંટાયેલું વિપક્ષ, એની સાથે તમે જો ગુજરાતની પ્રજા ક્યારેય જોડાતી નથી. જે નોન ઇસ્યુઝ હોય, દાખલા તરીકે અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ ઓફ મોરબી, તો વેધર ઇટ ઇઝ અ ઇસ્યુ, પોલિટિકલ ઇસ્યુ છે, એ એડમિનિસ્ટ્રેટિવ ક્યાંક ગફલત છે અને તો જેને સજા થવાની છે એ સજા તો કોર્ટ કરવાનું જ છે. પરંતુ જે ઇસ્યુઝ છે એ ઇસ્યુઝ આધારિત વિરોધ ગુજરાતમાં વિપક્ષે ક્યારેય છેલ્લા 25 વર્ષમાં 27 વર્ષમાં નથી કર્યો. નંબર 1. નંબર 2, ભારતીય જનતા પાર્ટીનું જે કનેક્ટ લોકો સાથે છે એના કારણે જે ઇસ્યુઝ ઊભા થવાના હોય એની અમને આગોતરા જાણ પણ થાય છે અને એટલા જ માટે અમે એ પ્રશ્નોનું સમાધાન ભાજપ જ કરે છે. પ્રજાનો વિશ્વાસ છે. કર્મચારીનું આંદોલન હતું, એ કર્મચારી તો ગુજરાતની 6.5 કરોડની વસ્તીમાં 5.5 લાખ લોકો જ છે કર્મચારી, અને એમાંય કેટલાક લોકોનું જ હતું. બિલકુલ. એટલે ભાજપ પ્રજાની નાળને પારખે છે એ વાત છે અનિલભાઈની. પરંતુ શૈલેષભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે કે આ દિગ્ગજ નેતાઓએ ભાજપના આખી ફોજ ઉતારી દીધી ગુજરાતમાં પ્રચાર માટે, પણ તમારા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા. આ સ્ટ્રેટેજીનો ક્યાંક અભાવ નથી લાગતો આપને? રાહુલ ગાંધીજી આવ્યા હતા, 2 વખત આવી ગયા, પણ જે વિજય રૂપાણી સાહેબજી બોલ્યા ને એની અંદર મારે તમને એક મુદ્દો કહેવો છે કે વિજય રૂપાણી સાહેબે 44% કીધા હતા, પણ હકીકતમાં કોંગ્રેસને અમને 41.30 એટલે 41.30 વોટ શેર મળ્યો હતો 2017ની અંદર, અને ભાજપને મળ્યો હતો 48.16, એટલે 48% મળ્યો હતો. જે 7%નો ડિફરન્સ હતો એ મને નહીં પણ ઘણા લોકોને સમજણ પડી જાય કે 77, 77 અને 99 એટલે 20 સીટોનો જો ડિફરન્સ હતો એના માટે જય ફેર અરવિંદ કેજરીવાલે 29 લડાઈ હતી સીટો, અને 29માં ડિપોઝિટ ગાયબ થઈ ગઈ હતી અને 0.10% આવ્યો હતો. આ લોકોએ ઓવીસી અને આમ આદમી પાર્ટીને લાવી એક બી ટીમ લાવી ઉતારી. તો લોકતંત્રમાં તો કોઈ પણ વ્યક્તિ લડવા આવી શકે છે ને, કોઈ પણ પાર્ટી લડી શકે છે. તમે એવું કહો છો કે આ ભાજપની કોઈ કાટલોડિયામાં કોઈ નથી થઈ સભા કે કોઈ એનિસ બ્રિજમાં નથી થઈ. જે સૌરાષ્ટ્રની અંદર અમારે કોંગ્રેસ મજબૂત હતું, ઉત્તરમાં મજબૂત હતું, એ આ ગેમ પ્લાન બનાવી અને આ અમારા વોટ્સએપ. એવું લાગે છે કે આપના ધારાસભ્યો જે છે, આપના સારા સારા નેતાઓ ભાજપમાં ચાલ્યા ગયા, તેનાથી નુકસાન થયું આપને? નુકસાન જો જો શૈલેષભાઈ, આમાં એક વાત હું એડ કરું. પરેશભાઈએ જ કીધું હતું કે ભાઈ ભરોસાની ભેંસ જે છે એ પાડા જણે, પણ અત્યારે તમે જો 156 જેટલી સીટો જણી નાખી. હા, હવે આમાં સાચું કોણ મને કહો. આવા આક્ષેપબાજીમાં શું ફાયદો? નહીં, જનતા જનાદેશ જે અમને વોટ આપ્યા અમે માથે સરેમાન માનીએ છીએ, પણ જનતાની સાથે છીએ. મોંઘવારીનો માર હોય કે કોઈ પણ ગેસના બાટલાના, ભલે અમે 400 રૂપિયાનો ગેસનો બાટલો જો 20 રૂપિયા વધારતા હતા ને, તો આ જ લોકો રસ્તા ઉપર આવી અને નાગિન ડાન્સ કરતા હતા, અને હવે 1100 રૂપિયા થઈ ગયો છે. તો આ લોકો કેમ પોસ્ટર લઈને બહાર નથી નીકળતા કે ભાઈ કેમ આના ભાવ ઘટાડતા નથી? એટલે જનતા જનાદેશ છે ને. હવે અમે 18 થી 20 આંદોલન થયા, અમે એક આંદોલનની અંદર અમે એને અપડેટ રાખતા હતા. અમારે કોઈ પણ આંદોલનની અંદર એવું નહીં હોય કે અમે નેતા જોડે વાત નહીં કરી હોય, બરાબર, પણ આ મોંઘવારીની મારની અંદર
આટલો જનતા જનાદેશે અમને તોય પણ અમે જનતાની સાથે રહેશું. અમે જનતાની હર ભલે ગમે તે એક જી બિલકુલ સાથે બિલકુલ હવે સાથે રહેવાનું તો શું કરી શકીએ હવે અત્યારે જનતાએ તમને સાથે નથી રાખ્યા તમારી પાસે ઓપ્શન નથી રહ્યો 125 કે પછી માત્ર 25 વિરોધ પક્ષમાં અમે જનતા અવાજ ઉઠાવશું. જી જ્યોતિબેનને મારો સવાલ. જ્યોતિબેન, મહિલા તરીકે એક મહિલા સુરક્ષાની વાત પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રચાર માટે કરી હતી. હિન્દુત્વનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો લગાતાર પ્રચારને લઈને, અને ભાજપનો વિકાસનો મુદ્દો તો હંમેશાથી હોય જ છે. મોંઘવારી જેવા અનેક મહત્વના મુદ્દાઓ કોંગ્રેસે ઉપાડ્યા, પરંતુ તે છતાં પણ વોટ જનતાએ સરકારને જ આપ્યા. કેમ એવું લાગે છે આપને કે જનતાને કેમ પસંદ પડી ભાજપ? આમાં એવું છે કે ભાજપા જે છે તે પોતાની વાત જનતા સમક્ષ રાખવા માટે અને ગળે ઉતારવા માટે માહેર છે. હવે કોંગ્રેસની વાત કરું તો સાચી વાત છે કે વિપક્ષનો રોલ અદા નથી કર્યો, કારણ કે 27 વર્ષ સુધી કંઈ જનતાના પ્રશ્નો નહોતા, બિલકુલ એવું તો હતું નહીં, પણ એને રોડ ઉપર આંદોલન રૂપે નથી ઉતાર્યા. ભાજપા વિપક્ષની રીતે પણ એ રીતના પાવરથી હતી. જ્યારે લોકસભામાં એ વિપક્ષમાં બેઠી હતી ત્યારે એ લોકો રોડ ઉપર ઉતરીને હમણાં એમણે કહ્યું એવી રીતે જ કે રોડ ઉપર નાગીને ડાન્સ કરતા હતા. તો પછી કોંગ્રેસ કેમ નથી કરતી? હજી જ્યારે આટલો બધો બાટલાનો ભાવ વધી ગયા છે, આખા ગુજરાતની અંદર 144 લગાવી દેશે આ લોકો. જ્યાં જોઈએ ત્યાં પકડી લે છે. એવી રીતે બી જાય તો વિપક્ષ ન કહેવાય ને. અમે બિયાણા નથી, પણ એક જગ્યાએ 144 લગાવી દેશે આ લોકો. જુઓ, સાંભળો, જ્યારે પણ ચૂંટણી પણ જબ્બા ફાડ્યા છે. અમારા જબ્બા ના ફાડ્યા હોય તો કોંગ્રેસના આગેવાનો વિરોધ નથી કરવા દેતી એવું કહેવું છે કોંગ્રેસનું. જો ઝરણા, હલો, આ મોંઘવારીનો જે ઇસ્યુ છે 2017માં પણ હતો, 12માં પણ હતો, 7માં હતો ને 2માં હતો ને એની પહેલાં પણ હતો. આઝાદીની શરૂઆતથી મોંઘવારીની ઇસ્યુ છે, દરેક ચૂંટણીમાં હોય છે, પછી એ લોકસભાની હોય કે વિધાનસભાની હોય. મને એવું લાગે છે કે મોંઘવારી છે. હું ડૉક્ટર છું તો પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારે થોડો ખર્ચ વધારે કરવો પડે છે. પરંતુ મોંઘવારીના ઇસ્યુના સંદર્ભમાં હોવા છતાંય પણ પ્રજા મત કેમ આપે છે, તો એની બાબતમાં બે વિચાર કરવાની જરૂર છે. એક મોંઘવારીનો જે આપણે ડિસ્કસ કરીએ છીએ, એક પોલિટિકલ ઇસ્યુઝ ડિસ્કસ કરીએ છીએ, અને એક મોંઘવારીનો ટેકનિકલ ઇસ્યુઝ છે. ઓફકોર્સ અહીંયા જે બેઠેલા છે એમાં કદાચ કોઈ ફાઇનાન્સવાળા કે અર્થશાસ્ત્રી કે કોઈ સીએ નથી, કદાચ સિદ્ધાર્થભાઈ સીએ છે. મને લાગે છે કે મોંઘવારીના સંદર્ભમાં એનો એક ટેકનિકલ ઇસ્યુ ઉપર ચર્ચા રાખવી જોઈએ. આજનો એ વિષય નથી, કારણ કે આટલી બધી વખત વિપક્ષ કે મીડિયાથી માંડીને બધા જ લોકો મોંઘવારીનો ઇસ્યુ ચર્ચામાં તો લાવે જ છે દરેક ચૂંટણીમાં, છતાં પણ પ્રજા મત આપે છે. તો પ્રજાને ક્યાંક ને ક્યાંક મોંઘવારી કરતા પણ બીજા કેટલાક ઇસ્યુઝ છે જે વધારે મહત્વના. કિરીટભાઈ, આપની પાસેથી જાણવું છે કે કોઈ પણ વ્યક્તિ હશે, રાજકીય વિશ્લેષક પણ હશે, એમને પણ એ ધાર્યું નહીં હોય કે આટલી સીટો બીજેપીને મળશે. એક્ઝિટ પોલના આંકડામાં પણ વધારેમાં વધારે 132 સીટ બતાવતા હતા બીજેપીને, અને તમે જો 150+ થઈ ગઈ. તમને શું લાગે છે, આ જે આવો રેકોર્ડ જે છે હવે કોઈ તોડી શકે એવી સ્થિતિ દેખાય છે? એટલે અત્યારે પણ આપણે આ રેકોર્ડ સુધી પહોંચીશું એવી કલ્પના નથી. એટલે જરૂરી નથી કે ભવિષ્યમાં આ રેકોર્ડ ના તૂટે. અને જો આ રેકોર્ડ ના તોડવો હોય તો કોંગ્રેસે જેમ બીજેપી ગ્રાઉન્ડ લેવલથી કામ કરે છે, બીજેપી પાસે ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકરો છે એ રીતની કેડર બેઝ એક કાર્યકરોની ફોજ ઉતારવી પડશે, એમને એક મોટિવેશન આપવું પડશે. આજે તમે જુઓ કે સેન્ટ્રલ લીડરશિપમાંથી મોદી સાહેબ પોતે કે અમિત શાહ સાહેબ પોતે કે CR પાટીલ કે ભૂપેન્દ્રભાઈ પટેલ, આ લોકોએ જેટલી બધી જગ્યાએ વિઝિટ કરી, જેટલી રેલીઝ કરી, એની સામે રાહુલ ગાંધી માત્ર એમને કહ્યું કે આવ્યા ચોક્કસ, પણ માત્ર એમને 2 જગ્યાએ કરી વિઝિટ. તો કોંગ્રેસની જેમ બીજેપીની સેન્ટ્રલ લીડરશિપ જે એગ્રેસિવલી ઇલેક્શન કેમ્પેનમાં આવી, ભલે એમને જીતનો તો કોન્ફિડન્સ હતો જ અને ખ્યાલ જ હતો કે ભાઈ આપણે જીતવાના છીએ, પણ છતાં એ લોકો તમને એવું લાગે છે કે જે મલ્લિકાર્જુન ખડગે પેલું નિવેદન આપ્યું કે ભાઈ રાવણ 100 રાવણનું મુખ થોડું છે એમનું, અને એ મુદ્દો વધારે ચર્ચામાં આવી ગયો, શું એના લીધે મતોનું ધ્રુવીકરણ થઈ શકે ખરું? જેમ કે લોકો કહે છે, તર્ક દડાવે છે કે આ પ્રકારના નિવેદનો ના આપવા જોઈએ. પણ એ પ્રકારના નિવેદનથી છે ને ગુજરાતની પ્રજા એ બધી વસ્તુઓને મારી સમજ પ્રમાણે ઇગ્નોર કરે છે. ગુજરાતની પ્રજા વિકાસ અને મોદી સાહેબનું જે વિઝન છે ને એને ધ્યાનમાં લઈ અને આ હિસ્ટોરિકલ વિન આપે છે. આ રેકોર્ડ
આવતી વખતે તૂટવાનો છે 27માં અને ફરી ભારતીય જનતા પાર્ટી તોડશે. જી સિદ્ધાર્થભાઈ, આપણે હંમેશા એવા આક્ષેપ અમે લગાવ્યા છે અને ઘણા રાજકીય વિશ્લેષકોએ પણ કોંગ્રેસ પર લગાવે છે કે કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકતી, એમાં ભાજપ આવી જાય છે. પણ એક વાત આપણે માનવી પડે કે સાચવે પણ કઈ રીતે? તેમની પાસે ના કોઈ સત્તા છે, ના કોઈ પ્રધાન પદો આપી શકવાની છે, ના એને કોઈ વિશેષ લાભ મળવાના છે ધારાસભ્યને, જે ચૂંટાઈને પણ આવ્યા છે. તો આસાનીથી ભાજપમાં તે જે કાર્યકર્તા છે કે નેતા છે તે જોઈન થઈ જવાનું. તો ભાજપ પાસે તો છે ઓપ્શન, પણ કોંગ્રેસ શું ઓપ્શન આપે? એટલે એક સમયે કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ 100% પાર્ટી છે અને વિચારધારાને આધીન છે. એ વિરોધ કરતા હતા પક્ષ પલટુનો. પણ છેલ્લા 5 વર્ષમાં આપણે જોવામાં આવ્યું છે કે સામેવાળા વિપક્ષના પણ ઉમેદવારોને પોતાના પક્ષમાં લઈ લે છે. એટલે જે મિશ્રણ થયું છે તો વિચારધારાને શું કોમ્પ્રોમાઇઝ કરી છે અને ક્યાંક ને ક્યાંક સત્તા હાંસિલ કરવા માટે ખોટા લોકોને પણ પક્ષમાં લેવામાં આવ્યા છે જે ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોય. તો ક્યાંક ને ક્યાંક બધા પક્ષો એક સરખા તો નથી ને, એ ગુજરાતની જનતા સમજે છે. પરંતુ એમને એ પ્રશ્ન આવે છે કે વોટ આપવો તો કોને આપો? મોદી સાહેબે ગુજરાતનો વિકાસ કર્યો હતો એટલે જનતાને એક જ દેખાય છે અને રાષ્ટ્રીય મુદ્દાને રાજ્ય સ્તરની ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક મોટો ને ક્યાંક ને ક્યાંક શાણી ગુજરાતની પ્રજા છે. તો પણ એટલો એમને અહોભાવ થઈ ગયો છે કે રાષ્ટ્રીય મુદ્દા જ રાજ્ય કક્ષાના મુદ્દા છે. મયંકભાઈ આપની પાસેથી મારે એ જાણવું છે, આ વખતે એવું થયું હતું જ્યારે રાજકીય વિશ્લેષકો જોડે હું ચર્ચા કરું તેમાં એક વિષય એવો આવતો હતો કે આ વખતની ચૂંટણીમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અગર એમને કોઈ ફાઇટ છે તો એ અસંતુષ્ટો અને બળવાખોરો સાથે છે. પણ ડેમેજ કંટ્રોલ માટેના બહુ પ્રયત્નો થયા, પણ હકીકત એની કોઈ ઇફેક્ટ ના જોવા મળી. જેમ લાગતું હતું કે અસંતુષ્ટો છે એ સીટ ઉપર હાર આપી શકે છે, હરાવી શકે છે, નુકસાન કરી શકે છે, એવું ક્યાંય થયું નહીં. જો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક તો ઇસ્યુ થયેલા, કમલમની બહાર બી ધમાલ થયેલી, પણ તમે જુઓ ભારતીય જનતા પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ અધ્યક્ષ મોરબી જાય છે. પ્રદેશ અધ્યક્ષ પોતે મોરબી જાય છે, 10x10ની એસી ચેમ્બર છોડીને જાય છે. બીજી એક વાત મારે અહીંયા એડ કરવી છે. જેમ ભાઈ કહેતા હતા ને એ વાત સાચી છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, બધા જ કહે છે. પણ એનું વિશ્લેષણ કરવાની જરૂર છે કે કેમ કેડર બેઝ પાર્ટી છે. કારણ એક છે જે કોંગ્રેસ ખોઈ બેઠી. ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કાર્યકરો આવે છે એબીવીપી અને આરએસએસમાંથી ઓલમોસ્ટ આવે છે અને એબીવીપી અને આરએસએસનું શિસ્ત લઈને આવે છે, એટલે કેડર બેઝ છે. તમે જુઓ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કેટલા બી મંત્રીઓને લાવે છે, એમને એમએલએ એમપીની ટિકિટ આપે છે, મંત્રી પદ આપે છે, પણ તમે જુઓ ભારતીય જનતા પાર્ટી એમાંથી કોઈને સંગઠનમાં નથી લેતી. એક બી સંગઠનમાં લેતું નથી કારણ કે વિચારધારા. પરંતુ સમય બ્રેક લેવાનો થઈ ગયો છે પંકજ, તો આપણે નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. પરંતુ બ્રેક બાદ પર ફરી એકવાર હાજર થઈશું, ચર્ચા પણ જારી રહેશે. સાથે જ દિલ્હી જઈશું કે જ્યાંથી પ્રધાનમંત્રી અમિત શાહ સંબોધન કરવા જઈ રહ્યા છે.